વનદેવીની એક બહુ સરસ વાત મને યાદ આવે છે કે ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ લઈ અને વનમાં ચાલતા ચાલતા જાય છે, વનદેવી પ્રગટ થઈ અને રામને પૂછે છે કે રામ, તમે મારા વનમાં આ પથ ઉપર ક્યારે આવો એમ? તો તમે મને કહો કે હું તમારા માટે શું કરી શકું? તો રામ એને એવો જવાબ આપે છે, કંઈ કરવું જ હોય ને તો હું જે પથથી ચાલીને આવ્યો છું ને એ પથ ઉપર કાંટાઓ જેટલા હતા ને હટાવી દો એવું તમને આદેશ આપીશ. વનદેવીને પ્રશ્ન થાય છે, હું કાંટા હટાવી દઈશ, પણ તમે મને એક વાતનો જવાબ આપો કે તમે તો ત્યાંથી ચાલીને આવી ગયા છો, તો હવે શું કામ તમે આ કાંટા હટાવવાની વાત કરો છો? તો રામ એમ કહે છે કે હું તો આવી ગયો, પણ મારી પાછળ છે ને મારો ભાઈ ભરત આવે છે સાહેબ. તો વનદેવી પાછો જવાબ આપે છે, નહીં, તમારો ભાઈ ભરત આવે છે તો તમારો ભાઈ એટલો કોમળ છે કે એને આ નાના નાના કાંટા એને હાનિ પહોંચાડશે? તો રામ એમ કહે છે કે ના, જરાય નહીં. ભરત છે ને તો વજ્ર જેવો કઠણ છે, એને આ કાંટાઓ નડે નહીં કે મારો ભાઈ જો એ રસ્તા ઉપર આવશે ને પણ એ વાત એ ગ્લાની એને ખાઈ જશે કે આ પથ ઉપરથી મારો રામ ગયો છે ને એને આ કાંટા વાગ્યા છે સાહેબ. વાહ વાહ વાહ. पवन का लग जा